માલધારીની કોઠાહૂંજનો એક પ્રસંગ. એક નગર હતું અને તેના રાજા ખૂબ જ પ્રજાપ્રેમી અને વિદ્વાન હતા. એકવાર રાજાએ પોતાના દરબારમાં એક અનોખી શરત રાખી. તેમણે જાહેરાત કરી કે જે કોઈ મને એવી વાત કહેશે જે હું જાણતો ન હોઉં, તેને હું 550 ગ્રામનો સોનાનો પોપટ ઇનામ આપીશ. આ જાહેરાત સાંભળી દૂર દૂરથી અનેક વિદ્વાનો અને જ્ઞાનીઓ દરબારમાં આવવા લાગ્યા. દરેક જણ પોતાની આવડત મુજબ નવી નવી વાતો કરતા, પણ રાજા દરેક વાત સાંભળીને હસીને કહેતા, "આ વાત તો હું જાણું છું." દરબારથી થોડે દૂર એક માલધારીનો છોકરો પોતાની ગાયો, ભેંસો અને બકરા ચરાવી રહ્યો હતો. તેણે જોયું કે ઘણા લોકો દરબારમાં જાય છે અને પાછા આવે છે. આ જોઈને તેણે એક રાહદારીને પૂછ્યું, "ભાઈ, આ દરબારમાં શું ચાલી રહ્યું છે? આટલા બધા લોકો કેમ જઈ રહ્યા છે?" રાહદારીએ માલધારીના છોકરા આખી વાત જણાવી. રાજા એક શરત રાખી છે કે જે તેમણે કોઈ એવી વાત કહે જે તેઓ જાણતા ન હોય, તેને સોનાનો પોપટ ઇનામ મળે. પણ આજ્યા સુધી કોઈ પણ રાજાને એવી વાત કહી શક્યું નથી અને બધા ખાલી હાથે પાછા ફરે છે. આ સાંભળીને માલધારીના છોકરાની કોઠાસૂઝ જાગી ઉઠી. તેને તે રાહદારીને વિનંતી કરી, "તમે મહેરબાની કરીને થોડીવાર મારા આ ઢોરનું ધ્યાન રાખો. હું હમણાં જ જઈને સોનાનો પોપટ લઈને આવું છું." રાહદારીને ખૂબ આશ્ચર્ય થયું. તેને મનમાં વિચાર્યું કે આટલા બધા વિદ્વાનો નિષ્ફળ ગયા છે, તો આ અભણ માલધારીનો છોકરો શું કરી શકવાનો? છતાં તેણે ઢોર ચરાવવાનું સ્વીકાર્યું અને માલધારીનો છોકરો દરબાર તરફ ચાલી નીકળ્યો. દરબારમાં પહોંચીને તે સીધો રાજા પાસે ગયો અને આદરપૂર્વક બોલ્યો, "મહારાજ, મારે તમને એક વાત કહેવી છે. મારા દાદાએ તમારા દાદાને ઢોર ચરાવવા જતા પહેલા અમારી પાસે રહેલી 1.25 મણ સોનાની ઘંટી સાચવવા માટે આપી હતી. શું તમે એ વાત જાણો છો?" આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. તેમને તરત જ સમજાયું કે જો તે હા કહેશે તો તેમને 1.25 મણ સોનાની ઘંટી આપવી પડશે, અને જો ના કહેશે તો તેમને શરત મુજબ માલધારીના છોકરાને સોનાનો પોપટ આપવો પડશે. રાજાએ શરત મુજબ માલધારીના છોકરાને 550 ગ્રામનો સોનાનો પોપટ ઇનામમાં આપી દીધો. માલધારીના છોકરાએ હસતા હસતા તે પોપટ લીધો, પોતાની લાકડી પર લટકાવ્યો અને ફરી પાછો પોતાના ઢોર પાસે આવી ગયો. ખરેખર આ વાર્તા સાબિત કરે છે કે બુદ્ધિ અને સમજદારી ફક્ત પુસ્તકીય જ્ઞાનથી જ નથી આવતી. માલધારી અને તેમના વડીલોની કોઠાસૂઝ કેટલી અદ્ભુત હતી તે આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. જય વડવાળા, જય ગોગા મહારાજ, માસે મોજ.